તો બોટાદની અંદર નકલી પ્રમાણપત્રથી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। નકલી પ્રમાણપત્રથી છેતરપિંડી કરવામાં આવતી હતી બોટાદની અંદર, જેનો પર્દાફાશ થયો છે। નકલી પ્રમાણપત્રથી આવાસ યોજનામાં છેતરપિંડી આચરવામાં આવી રહી હતી। તો બોટાદમાં નકલી પ્રમાણપત્રથી આચરાતી છેતરપિંડીનો પર્દાફાશ થયો। આવાસ યોજનાની અંદર અહીં નકલી પ્રમાણપત્ર આપીને છેતરપિંડી આચરવામાં આવી રહી હતી, જેનો પર્દાફાશ થયો છે। આખી ઘટના પ્રકાશમાં આવી છે। બોટાદની અંદર સમાજ કલ્યાણ અધિકારીએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે। તો છેતરપિંડી આચરવામાં આવતી હતી નકલી પ્રમાણપત્ર આપીને આવાસ યોજનાની અંદર આ છેતરપિંડી ચાલી રહી હતી, જેનો પર્દાફાશ થયો। આપણે ભીમડાદ ગામના શેખ મોહનભાઈ ટપુભાઈ નામના વ્યક્તિની એક અરજી અત્રે મળેલ છે। તેમાં એમણે ત્રાહિત વ્યક્તિ દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજનામાં પૈસા મેળવ્યા હોવાનું ફરિયાદ કરેલ છે, જે અંગે અમોએ અમારી વડી કચેરી ગાંધીનગરમાં અહેવાલ કરેલ છે। તેમજ જે તે વ્યક્તિ મોહનભાઈએ પોલીસ વિભાગને પણ જાણ કરેલ છે અને અત્રેથી પણ આ અરજી અંગે પોલીસ વિભાગને જાણ કરવામાં આવેલ છે। અમે અરજી કરી હતી, અમારા પંડિત દીન આવાસ યોજનાનું મકાન બનાવવાના હતા, એ ઓર્ડર હાટું મેં અરજી કરેલી। પછી મેં અરજી કરીને તો પછી મારી આગળ ભાઈ પૈસા લઈ છેતરપિંડી મારી થયેલી છે। હવે આગળ અમારે આવા લોકો અમારે છેતરપિંડી થાય તો અમારા પૈસા સાહેબ મળવા જોઈએ ને, અમારા હપ્તા એમને નથી આપેલા। 40,000 અમારા હપ્તા આવે ને એ અમારે આગળ નથી આવ્યા। હા, એને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, ના છેતરપિંડી થાય એનો કેસ થવો જોઈએ ને, અમે છેતરપિંડી કરેલી છે।